નમસ્કાર મિત્રો, આપણી આ ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હું મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. આજે ચર્ચા કરવાની છે કે ભાદરવા મહિનાની અંદર કપાસની કેવી કાળજી રાખવી જોઈએ જેથી કરીને આપણા કપાસનું આપણે સફિશિયન્ટ પૂરતું અને સારું ઉત્પાદન લઈ શકીએ. નહીતર આ મોંમાં આવેલો કોળિયો સીનવાઈ જાય તો આપણા માટે ખૂબ મોટું નુકસાન જતું હોય. તો મિત્રો, આવી પરિસ્થિતિની અંદર ભાદરવાની ગરમીમાં કપાસને કેમ બચાવવો એ આપણા માટે ખૂબ અગત્યનું છે. કારણ કે કપાસ ભાદરવો મહિનો આવે એટલે કાં વરસાદ ઉપરથી આવે એટલે કપાસ આપણો રેલમ સેલમ થઈ જાય, કાં કપાસ આપણો હુકારો આવી જાય એટલે પીળો થઈને બધો હુકાઈ જાય, અને કાં કપાસ આપણો લાલ થઈને બેહી જાય, એમાં ઝીંડવાનું આપણને પૂરતું ઉત્પાદન ન મળે, ઉપર જતા માર પડે, ઝીંડવા બધા કરી જાય, ફૂલ છાપા કરી જાય. તો એની સામે આજની પરિસ્થિતિમાં ખેડૂતે કેવી કાળજી રાખવી જોઈએ અને જેથી કરીને ખેડૂતને સારું ઉત્પાદન કપાસનું લઈ શકાય, તો એની આજે આપણે ટૂંકમાં ચર્ચા કરીએ. તો મિત્રો, ખાસ કરીને ભાદરવો અત્યારે ચાલુ છે, હવે તો લગભગ પૂરો થવા આવ્યો છે, પરંતુ હવે ભાદરવામાં ને આસુ મહિનાની અંદર પણ ગરમી વધારે પડે છે. તો આવી પરિસ્થિતિમાં કપાસને ખાસ કરીને તાપમાન અને ગરમી સામે બચાવવું એ આપણા માટે ખૂબ અગત્યનું છે. તમને એમ થાય કે સાહેબ, તાપમાન કઈ આપણા હાથમાં નથી, ગરમી કઈ આપણા હાથની અંદર નથી. તાપમાન અને ગરમી કુદરતના હાથની વાત છે, એમાં તમે કઈ તમારી કારી ન ચાલે. પણ કપાસને તેમ છતાં તાપમાન અને ગરમી સામે બચાવવા માટે તમારે એને યોગ્ય સમયે સમય મર્યાદાની અંદર જો પિયત આપવામાં આવે તો કપાસની જે બાષ્પીભવન પ્રક્રિયાનું માઇક્રોક્લાઇમેટ જે ડેવલપ થાય છે એને એ ઠંડુ રહે, અને માઇક્રોક્લાઇમેટના કારણે કપાસના છોડને છે ઠંડક મળી રહે, ઠંડક મળી રહેવાના કારણે કપાસ છે ગરમી સામે થોડુંક એને રક્ષણ મળી શકે. તો આવી પરિસ્થિતિની અંદર કપાસ જ્યારે તાપમાન વધારે હોય, ગરમી વધારે હોય, ત્યારે બની શકે એવું કે આપણે વરસાદની નેઝા માંડીને રાહ જોતા હોય, કાલે થાય, બે ઝાપટા પ્રમદી આવી જાય તો પાણી વાળવું નહીં, બળ કરવું નહીં. આવું જનરલી મારી હોય તો મારી, ખેડૂતોની હોય તો ખેડૂતોની એક મેન્ટાલિટી, હું પણ ખેડૂત હોય તો આ જ વિચારવાનું છું. પણ નહીં, કપાસની અંદર ખાસ તમારે એ જોવાનું છે કે જો ગરમી પડતી હોય તો એને 7 થી 8 દિવસે પિયત વાપી દેવું જોઈએ. એકાંતરે આપો કે લાગઠ આપો, રેળપાવ ડ્રીપમાં આપો કે પછી એક પાટલામાં રાખો ને એકમાં ન રાખો. પાળા બંધાઈ ગયા પછી કપાસને ગરમીથી બચાવવા માટે તમારે પાણી આપવું ખૂબ અગત્યનું છે. ભલે કાલે વરસાદ થવાનો છે પણ પિયત આપી દો. બીજું, વરસાદની સ્થિતિ, કારણ કે ભાદરવો મહિનો છે મિત્રો, ભાદરવા મહિનાના વરસાદ 10 મિનિટની અંદર નદી લાવી દે અને પૂર આવી જાય, અને વરસાદ પાછો 10 મિનિટમાં હતો નતો થઈ જાય. એટલે ભાદરવામાં મોટા છાંટાનો વરસાદ આવે, ફટાફટ આવે. આવી પરિસ્થિતિની અંદર કપાસને બહુ માઠું લાગી જાય જો આપણે એને ખેંચ આપેલી હોય તો. કારણ કે સતત પાણી ભરાઈ જાય અને પાણીની ખેંચ પડેલી હતી. આવી સ્થિતિમાં કપાસને સુકારો આવવાની શક્યતા ઘણી બધી વધારે રહે. એટલે જે મિત્રોને સુકારાની શક્યતા હોય અથવા ન હોય તો સુકારો આવશે, એટલે પિયતની વ્યવસ્થા જાળવી રાખવી. દર અઠવાડિયે પાણી એકવાર ભાદરવા મહિનાની અંદર કપાસને આપી દેવું જમીનના પ્રત પ્રમાણે. પણ જો વરસાદની વાટે રહ્યા તો તમારા માટે નુકસાન. જો વરસાદનું પાણી વધારે ભરાઈ જાય તો ફૂલ ચાપા ખરવાની પણ શક્યતા વધી જાય. એટલા માટે થઈને પાણી આપેલું છે તો તમે બેલેન્સ રાખી શકો. હવે કપાસનો સુકારો આવવાનું ત્રીજું કારણ, કપાસ લાલ થાય અને સુકારો આવવાનું ત્રીજું કારણ છે ઝીંડવાનું પ્રમાણ. મિત્રો, અત્યારે ઝીંડવા બેસવાનું શરૂ થઈ ગયું કપાસની અંદર. ફૂલ ચાપવું 45 દિવસ પછી શરૂ થાય. અત્યારે ઓલમોસ્ટ આપણે 80-90 દિવસનો કપાસ થયો હોય ત્યારે એની અંદર ઝીંડવાનું પ્રમાણ વધારે હોય. અમુક જગ્યાએ તો મે મહિનાનું વાવેતર હતું તો માર્કેટમાં મળ્યા ઝીંકવા, ગાલો નવો કપાસ. પણ અત્યારે ઝીંડવાનું પ્રમાણ સારું હોય, ફૂલ છાપવાનું પ્રમાણ સારું હોય, એટલે જેટલા ઝીંડવા વધારે એટલો ખોરાક વધારે જોઈએ, અને જેટલો ખોરાક વધારે જોઈએ એટલું એની અંદરથી ટ્રાન્સપિરેશન વધારે થાય, એટલે પાણી વધારે જોઈએ. હવે પરિસ્થિતિ એવી બને, ભેજ જમીનની અંદર નથી એટલે ખોરાક અપટેક નહીં થઈ શકે. કારણ કે તમને ઉપરથી લાગે ને આપણે ત્યારે એવું કે સાહેબ હજી જમીનમાં ભેજ છે, તો એ જમીનનો ભેજ હૂકો ભેજ છે, એ પ્યોર ભેજ નથી. અને ઉપરથી જમીન કાળી બોજાંગ આપણને લાગતો જમીન બહુ સારી છે. એટલે આવી પરિસ્થિતિની અંદર ખોરાક પૂરતો ન લઈ શકે. ખોરાક પૂરતો ન લઈ શકવાના કારણે ઝીંડવા ખરવા માંડે, ફૂલ સાપા ખરવા માંડે. અહીં લખ્યું ને કે ભાઈ ફૂલ સાપા ખરણનું કારણ અને ઝીંડવા ખરવાનું કારણ એ છે કે એને પૂરતો ખોરાક મળતો નથી. તો હવે એક તો ઝીંડવા વધારે છે એટલે એના મૂળ ટૂંકા પડે છે, હવે પૂરતું શોષણ પણ નથી લઈ શકતા, કારણ કે મૂળનો પૂરતો વિકાસ નથી. આપણે પૂરતા ખાતર પાયામાં નાખ્યા નથી, પાયામાં નથી નાખ્યા ઉપરાંત પાળા કર્યા ત્યારે બાજુમાં નાખ્યા, અંદર વાવ્યા નથી. ઘણા
કોઈ નહીં કર્યું હોય, જેને જેને પાયાની અંદર ખાતર નાખ્યા છે એ કોમેન્ટ લખે કે મેં પાયાની અંદર ખાતર નાખ્યું હતું, અને જેને પાળા કરતી વખતે, પાળા ચડાવતી વખતે ખાતર વાવ્યા છે એ પણ લખે. અને બાકી તો મોટા ભાગના અહીંયા મને ખબર છે કે પાળાની બાજુમાં ખાતર નાખી, છોડની બાજુમાં પાળા ચડાવી દીધા, ને આવું પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. એટલે એ મિત્રોએ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ઝીંડવાનું પ્રમાણ વધે ત્યારે પોષક તત્વો પૂરતા ખેંચી શકાતા નથી. ન ખેંચી શકાતા હોવાના કારણે ઝીંડવાનું ખરણ વધે, સુકારો આવવાની શક્યતા વધી જાય. પોષક તત્વોની ખામી, કપાસ લાલ થઈ જાય તો મેગ્નેશિયમની પહેલી ખામી હોઈ શકે. આ બીજું કીધું તો ગરમીને એ બધું તો હોય, પણ મેગ્નેશિયમની મોટી ઘટ હોઈ શકે. મેગ્નેશિયમની ખામીના નિવારણ માટે મેગ્નેશિયમ સલ્ફેટ વીઘે 4 કિલો આપણે દંતાળથી વાવવાની વાત કરી હતી. સદા તમને એવું લાગે તો હવે ન પૂગ્યા હોય ને ભૂલાઈ ગયું હોય તો મેગ્નેશિયમ સલ્ફેટ તમે પાણી હારે પલાળીને આપી શકો, ડ્રીપમાં આપી શકો અથવા પાણી સાથે આપી શકો. તમને ઘણો બધો ફાયદો દેખાશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પિયત ની અંદર વધારો ઘટાડો. ઘણા ભીને ભીનું પિયત રાખે, અઠવાડિયામાં 2 વાર કપાસ પાઈ દે અથવા પાણી ભરી દે અટૂટ, તો પણ કપાસ સુકારો આવી જશે, કપાસમાં ઝીંડવા કરવાની શક્યતા વધી જશે. એટલે પિયતની અસર પણ ન પડવી જોઈએ અને પિયતમાં વધારો પણ નથી કરવાનો. ખાસ કપાસની ભાદરવા અને આસુ મહિનાની ગરમીમાં આપણે કાળજી રાખવાની છે. બીજું, અત્યારે કપાસને સુકારો આવે તો હવે આપણી પાસે તો હવે એક જ રસ્તો, જ્યારે કપાસની અંદર સુકારો આવે ત્યારે યોગ્ય ફૂગનાશક દવાઓ, જેની અંદર મેટાલેક્ઝિલ મેન્કોઝેબ હોય, કોપર ઓક્ઝીક્લોરાઇડ હોય, કોપર હાઇડ્રોક્લોરાઇડ હોય, કે પછી ઉપરથી સ્પ્રે કરવાની. આજે તમને 3 દવાઓ કીધી, તમે એમોનિયમ સલ્ફેટ હોય અથવા યુરિયા સાથે મિક્સ કરીને કપાસને આપો તો કપાસમાં સુકારા સામે ઘણી બધી રાહત રહેશે. પણ તમને એવું થાય કે નહીં મારે ઉપરથી દવાનો છંટકાવ કરવો છે મિત્રો, તો તમે યોગ્ય ફૂગનાશક દવાઓ, જેની અંદર કાર્બેન્ડેન્ઝિમ મેન્કોઝેબ હોય, મેટાલેક્ઝિલ મેન્કોઝેબ 50 ગ્રામનું જે પાઉન્સ આવે છે, પાઉન્સ સીધું એક પંપની અંદર નાખવાનું છે, અને પાઉન્સ વાળી દવાનો જ આગ્રહ રાખજો. બીજું, ડાયફેનકોનાઝોલ, એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલ આવે છે, એ પણ તમે 25 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકો. અથવા એઝોસ્ટ્રોબિન અને ક્લોરોથિનોનિલ કરીને જે દવા આવે છે એને પણ તમે 25 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી કપાસમાં આવતા સુકારાને આપણે નિયંત્રણની અંદર રાખી શકીએ. તમને એવું લાગે કે ભાદરવામાં આપણા કપાસના પાંદડા લંઘાય છે, પાંદડા પીળા પડે છે, છોડવાનો સુકારો આવવાની ઘણી બધી શક્યતા છે, ત્યારે તમારે જે દવાઓ હું અહીંયા લખી રહ્યો છું અથવા તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી રહ્યો છું કે એઝોસ્ટ્રોબિન, ક્લોરોથિનોનિલ, એઝોસ્ટ્રોબિન, ડાયફેનકોનાઝોલ, બેમાંથી કોઈ પણ એક સારી દવા એઝોસ્ટ્રોબિન ગ્રુપની ખૂબ સારું કપાસની અંદર રિઝલ્ટ આપશે. આનો તમારે ઉપયોગ કરવો જોઈએ. સિવાય અત્યારે કપાસની અંદર મોટો પ્રશ્ન છે પીળાશનો, કે જે સુસિયા જીવાતના કારણે મોલોમસી, સફેદ માખી, લીલા તડતડિયા અને થ્રિપ્સ, વાતાવરણની અંદર ઇનબેલેન્સ થાય. નીચેથી માઇક્રોક્લાઇમેટ ખૂબ ઠંડુ હોય, ઉપરથી ગરમી વધારે પડતી હોય, ત્યારે તડતડિયાનું પ્રમાણ વધી જાય. ત્યારે મિત્રો તમારે લીલા તડતડિયાના નિયંત્રણ માટે થાયોમિથોક્ઝામ જે 30% આવે છે એનો તમે ઉપયોગ કરી શકો, અથવા તો તમે બેટા સાઇફ્લુથ્રીન પ્લસ ઇમિડાક્લોપ્રિનનું મિશ્રણ આવે છે એ 25 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકો, અથવા ફ્રુબેન્ડામાઇડ કરીને આવે છે એનો પણ ઉપયોગ કરી શકો. આ ત્રણેય દવા સફેદ માખી, લીલા તડતડિયા અને મોલોમસીનું નિયંત્રણ કરશે. જ્યારે જો થ્રિપ્સનું પ્રમાણ વધારે હોય તો તમારે સ્પિનોસાઇડનો ઉપયોગ કરવો પડશે, ઇમિડાક્લોપ્રિનનો ઉપયોગ કરવો પડશે. આની સાથે સાથે જો લીંબોળીનું અતિશય કડવું તેલ, જેની માહિતી તમને અહીંયા આપેલા નંબર ઉપરથી વધારે મળશે, એ કડવું તેલ અતિશય કે જે ખૂબ સારું એવું કડવાટ ધરાવે, 20-25 દિવસ સુધી પાંદડા કડવા રાખે, જેની ઉપર પાંદડા કડવા થયા હોય એની ઉપર એક પણ જીવાત બેસી શકતી નથી, તો આપણે ઝેર કરતા લીંબોળીના તેલનો આગ્રહ રાખીએ. કારણ કે ઝેર છાંટીને આપણી જમીનને નુકસાન થવાનું છે, આપણા છોડને નુકસાન થવાનું છે, આપણને પણ નુકસાન થવાનું છે. તો એની જગ્યાએ જો લીંબોળીનું તેલ, કારણ કે લીમડામાંથી જે લીંબોળી આવે, લીંબોળીમાંથી તેલ કાઢીને આપણી નજર સામે બને, એમાં કોઈ કેમિકલ નથી, તો લીંબોળીના તેલનો આપણે ઉપયોગ કરશું તો પણ આ સુસિયા જીવાતનું, ઈયળોનું, ગુલાબી ઈયળના ફૂદા કે જે અત્યારે ઈંડા મૂકવાની કોશિશ કરી રહ્યા હોય તો કડવું થઈ જાય તો એ ઈંડા ન મૂકી શકે. આવી સ્થિતિની અંદર આપણે લીંબોળીનું તેલ 30 મિલી એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી ખૂબ સારા પરિણામ મળી શકે. સાથે સાથે કપાસ લાલ થતો હોય તો બજારની અંદર અત્યારે ખૂબ સારા એવા
ખાતરો અત્યારે આવી રહ્યા છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર અને પોટાશ વાળું મિશ્રણ વાળું જે ખાતર આવે છે એનો પણ તમે 10 કિલોનો ઉપયોગ કરશો તો પણ ખૂબ સારા પરિણામ મળશે. સાથે સાથે PMS નામનું જે ખાતર આવે છે, પોટેશિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર બેઝ જે ખાતર આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો. પાવડર ફોર્મની અંદર હોય તો તમે એનો છંટકાવમાં પણ ઉપયોગ કરી શકો છો, એટલે એ પણ તમારા માટે ખૂબ સારા કપાસ લાલ થતો હોય ત્યારે ઉપયોગ કરી શકાય. અને ફૂલ અવસ્થાએ જો ફૂલ અને ભમરી અને સાથે સાપા અતિશય પ્રમાણની અંદર ખરી રહ્યા હોય તો તમે આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ જે 20 ppm નું દ્રાવણ બને એ રીતના ઉપયોગ કરો. 15 થી 20 મિલીનો ઉપયોગ કરશું તો પણ ખૂબ સારા પરિણામ આપણને મળી શકે છે. જેની કોન્સન્ટ્રેશનની માત્રા છે એ આપણે જ્યારથી લઈએ ત્યારે એને પૂછી લેવું જોઈએ કે ભાઈ આ કેટલા મિલી નાખવાનું છે, કારણ કે એના બધાના અલગ અલગ કોન્સન્ટ્રેશન હોવાના કારણે એનું ચોક્કસ માપ આપણે આપી શકતા નથી. એટલે કપાસ માટે ખાસ તમારે ધ્યાને રાખવાનું છે. બીજો મુદ્દો, જ્યારે સુકારાની દવા સાથે આપણે ખાતર ભેગા નથી કરી શકતા. જે કરી શકતા હોય ભલે કરે પણ આપણે નથી કરવાના, કારણ કે ખાતર અને ફૂગનાશક દવાને હંમેશા વિરોધાભાસ હોય. એને લેબોરેટરીમાં લઈ જાવ ત્યારે ખબર પડે, દેખાવાથી ખબર ક્યારેય પડતી નથી. આ ખાસ મુદ્દો ધ્યાને રાખજો. કપાસની અંદર પણ બોરોનનો ઉપયોગ કરશો તો ફૂલ છાપા ખરવાની ઘણી બધી શક્યતા ઘટી જશે, એ પણ તમારા માટે ઉપયોગી છે. એટલે કપાસ માટે આટલી માહિતી આપણા માટે ખૂબ જરૂરી હતી. મિત્રો, મગફળી નીકળી ગયા પછી અથવા તો સદંતર કપાસનું વાવેતર છે તો આપણા માટે લીલા ચારાની અછત ઊભી થાય. પરિસ્થિતિની અંદર ખેડૂત છે પોતાના પશુઓને સારામાં સારો લીલો ચારો મળી રહે એના માટે અહીંયા જે ફોટોગ્રાફ્સની અંદર દેખાડી એવી ચારાની લીલી જુવાર કે જેને કાળી જુવારના બિયારણ તરીકે આપણે ગુજરાતની અંદર ઓળખીએ, તો આ કાળી જુવારના બિયારણની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. તમને 10-15 વાઢ આપે એવી જુવાર છે અને વીઘામાં માત્ર 5 કિલો બિયારણ, એટલે અડધા વીઘામાં તમારા 2 પશુ અને લાંબા સમય સુધી એની અંદર રિઝલ્ટ મળે છે. એટલે આ વસ્તુનો ઉપયોગ કરવાનું ભૂલતા નહીં. માહિતી સારી લાગી હોય કપાસની તો અન્ય તમારા કપાસ વાવતા મિત્રોની અંદર, એના ગ્રુપની અંદર શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. બાજુમાં બેલ આઇકોન છે એની પર ક્લિક કરી દેજો, જેથી કરીને અહીંથી ક્યારે પણ માહિતી આપવામાં આવે એટલે ફટાફટ તમારા સુધી પહોંચી જાય. અને ચેનલને જે વિડીયો છે એ ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આટલી છે તમને વિનંતી કરવામાં આવે છે. મિત્રો, ખાસ ધ્યાને રાખજો કે આપણે આ ચેનલને છે મોટી વટવૃક્ષ કરવાની છે અને આપણે જે લોકો આ માહિતી વિહોણા છે એના સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો છે. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.